ખેડબ્રહ્મા એપીએમસીમાં હરાજીનું કામ શરૂ થયું। ખેડબ્રહ્મા તાલુકા અને શહેરમાં હવે ઘઉંની કાપણી અને લવણીનું કામ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યારે મોટાભાગના ખેડૂતો 3 દિવસની રજા બાદ માર્કેટયાર્ડનું કામ શરૂ થયું છે। અગાઉ માર્કેટયાર્ડ પરિસરમાં ઘઉં વેચવા આવતા ખેડૂતોના વાહનોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રેક્ટર ઘઉં ભરીને ખેડબ્રહ્મા એપીએમસી ખાતે આવી પહોંચ્યા હતા અને તેમને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે। ત્યારે ખેડબ્રહ્મા એપીએમસીના ચેરમેન હીરાભાઈ પટેલ, વાઇસ ચેરમેન ચેતનભાઈ મહેતા, ખેડબ્રહ્મા એપીએમસીના કર્મચારી વર્ગ અને એપીએમસીના વેપારી મિત્રો દ્વારા હરાજીમાં ભાગ લઈ પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે હરાજી કરી હતી, જેમાં ખેડૂત મિત્રો પણ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા। आज करूँ तो हम ना करूँ। जय बलदेव। ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમાં ખાસ નિયમ છે, સાચું તોલ, રોકડ નાણું, ઉત્તમ ભાવ। ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમાં અત્યારે મોટી સંખ્યામાં ટ્રેક્ટરો આવે છે। મોટી સંખ્યામાં ટ્રેક્ટરોમાં ઘઉં, રાયડો, એરંડા અહીં હાજર રહી ઊંચામાં ઊંચા ખેડૂતોને ભાવ મળે એના માટે કોશિશ અમારી કારોબારીની એવા હીરાભાઈ, ચેરમેન સાહેબ, માર્કેટ યાર્ડનો સ્ટાફ, સેક્રેટરી રાહુલભાઈ અને માર્કેટ યાર્ડના સ્ટાફ ખૂબ સતત મહેનત કરે છે અને એ પોતે ખેડૂતોને કોઈ જાતની તકલીફ ના પડે એટલે કેન્ટીન, ઉચ્ચ જાત એમને આરામ કરવા માટે ઉત્તમ પાણીની વ્યવસ્થા, દરેક પ્રકારની વ્યવસ્થા ખેડૂતોને આપવામાં આવે છે। આ માર્કેટ યાર્ડમાં દૂર દૂરથી ખેડૂતો આવે છે। અહીં ઉત્તમ પ્રકારના ભાવ, ઊંચામાં ઊંચા ભાવ મળે છે। તો દરેક ખેડૂતને વિનંતી કે ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમાં આપની જણસીઓ લાવી અને ઉત્તમમાં ઉત્તમ ભાવ અને ઉત્તમ સગવડો મેળવી અને હું અંતે ચેરમેન શ્રી હીરાભાઈ, કારોબારી મિત્રો અને માર્કેટ યાર્ડના સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છું। વંદે માતરમ।